જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને મેવાસી વાડીએ અને અત્યારમાં જો ઉછન પપ્પા ભરવા માંડ્યા છે કુંડી। પાણી તો જોવે જ તે અને અત્યારમાં 7:30 થઈ ગયા છે અને અત્યારમાં આપણે છે ને મસ્ત મજાની શાકભાજી ઉતારવાની છે, દવા છાંટવાની છે, તો કુંડી જવો ભરે છે મસ્તીની। તો કુંડી ભરાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ ને। હવે આપણે ઉતારવાની છે શાકભાજી મસ્ત મજાની। જો ફેમિલી આપણે જો દૂધી ઉતારવાનું કરી નાખ્યું છે શરૂ। જો આવી રીતે ટકરા કરી નાખ્યા છે મસ્ત મજાના। અને એવું છે ફેમિલી કે દૂધીની કટિંગ જો આજ છે ને ધૂળવાળી વધારે છે, સવાર પાણી કાલ આલી ગયું હતું ને એટલે। અને બેન જો ઓલી બાજુ ઉતારે છે, આપણે આ બાજુ ઉતારી। એને 300 ઢગલો કર્યો છે જો, એટલે પગ્યા ને ત્યાં। અને હજી શેઢે પક્ષી ત્યાં કેટલા ઢગલા થાય કાંઈ નક્કી નહીં। અને વેવીને થાકી જાય ફેમિલી, એટલી દૂધી છે। તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ દૂધી। પછી ઉતારવાની છે પાંદડી, પછી ધાણા ભાજી ખેંચવાની છે, કેટલું શાકભાજી ઉતારવાનું છે। તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને દૂધીના પોટલા તો ઉપાડીને હાવ થાકી જાય। ગુવાર હિકેને ઉતારવાના છે કાબેન। અને બપોર થઈ જાય આપણે શાકભાજીમાં, વિડીયા તમે જોતા હશે તમને ખબર જ હશે। તો હાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો। અને ઉછન પપ્પા સાટે છે દવા। જુઓ આ વખતે આપણે હલકો છંટકાવ કરવાનો છે। હજી જો આપણે વિડીયામાં હશે જ તે 7 જમણ થયા છે આજ દવા છાંટે, તો પાછો છંટકાવ કરી દઈએ। એક અઠવાડિયામાં એક છંટકાવ તો કરવો જ પડે કે ફેમિલી દૂધીના ઉત્પાદનમાં તો ઘટે નહીં। જુઓ આ છારે છાર દૂધીને એક જ જગ્યાએથી તોડી, એક પાણી હરખી પડી હતી, એક જગ્યાએ તોડી। આપણે જાંબુડેથી ફોન મંજુભાઈનો ફોન આવ્યો, લેવું પાડલો। તો ફેમિલી આપણે સરસ મજાના દૂધી ઉતાર નાખી અને ગુવાર પણ ઉતાર લીધા કાબેન। અને ગુવાર તો આપણે છે ને આમાં કોક છોડવા હતા ને એમાંથી ઉતાર્યા છે। અને અત્યારનો નજારો જોવો ને, ઉછન પપ્પાએ દવા છાંટી દીધી। તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે કેટલી શાકભાજી ઉતાર નાખી। એમાં એવું છે કે આપણે ફોન આવી ગયો હતો બેનનો જાંબુડાથી, તો વાત કરવા રહ્યા હતા બેનને, જો એટલી દૂધી ઉતાર લીધી। જોઈ લો ફેમિલી દૂધી 5 પોટકા દૂધી ઉતાર લીધી। અને ગુવારનું 1 પોટકું હજી પાંદડી ઉતારવાની છે। અને પછી શું ઉતારવાનું છે, પછી આપણે ધાણા ભાજી ખેંચવાની છે। તો ચાલો ફેમિલી એવું છે। અને ફેમિલી આપણે કહેતા પાંદડી ઉતારવાની છે, તો પાંદડી ઉતારવાની કરી દીધી છે શરૂ। મસ્ત મજાની સરસ મજાની પાંદડી છે, કાંઈ ઘટે નહીં એવી। અને દૂધી ઉતારીને તો એટલી દૂધી રહી જાય। જુઓ દૂધી આપણે ઉતારી લીધી છે 3-4 પોટકા, પણ જુઓ કેટલું ઉત્પાદન છે એનું। અને આવી રીતની રહી જાય ને કાલ પાછી એકે કામમાં ન આવે, તો આજ છે ને અહીંથી તોડતી જ આવી છે। આ તોડ લેવી છે ડીટીએથી। તૂટી ગયો। તો હાલો ફેમિલી હવે ફટાફટ મંડી પાંદડી ઉતારવા, પછી ધાણા ભાજી ખેંચવાની છે। પાંદડી જો આવી રીતે પાકી ગયેલી છે। તો ફેમિલી આપણે જો પાંદડી ઉતારવાનું કરી દીધું શરૂ। ઉછન પપ્પા આવી ગયા છે પાંદડી ઉતારવા, અને આપણે કેમેરામેન આવી ગયા તો થોડોક વિડીયો લઈ લઈએ, નકર આમાં કાંઈ શૂટ લેવાય નહીં, કામ કરતા હોય। તો આવી રીતે આપણે છે ને પાકલ તોડવાની હોય, તો તમને ખબર જ છે, આપણા વિડીયો જોતા હશો એને। ફેમિલી બધા વિડીયો વાળા જોવે અને બધાની પાંદડી ખાવી તો આવી જાય। અરે વાહ। અને બાકી ફેમિલી શાકભાજી કરતા હોય ને એને ખબર જ હોય કે કેવી રીતે આપણે પાંદડી ઉતારવાની હોય। એ એને તો કાંઈ માહિતી આપવાની જરૂર નથી ફેમિલી, પણ જો ઉછન પપ્પા ઉતારે છે। થમલાઈને પાડવી હોય તો ઉછન પપ્પા પાસે એટલો સમય હોય નહીં। અને વિડીયોમાં કોઈ દાડે ન આવું, શું આવું ફેમિલી આમાં આવું છે બધું। તો ફેમિલી આપણે પાંદડી ઉતારી લીધી છે મસ્ત મજાની, કાં। અને હવે ધાણા ભાજી ખેંચવાની શરૂઆત કરી દઈએ। અને આપણે આવી ગયા છીએ પાસા દૂધી ઉતારીને એમાં, કાં। અને પાણી વાળે છે ઉછન પપ્પા, એક હારે કેટલા કામ હોય આપણે, કાં।
તો આખો દિવસ વયો જાય દિવસ કામમાં ને કામમાં વયો જાય ફેમિલી અને કામના કરતા રહી થોડો થોડો કામે કરતા રહી ફેમિલી તમારો બધાનો સપોર્ટ તમે આપજો એટલે અમે ધીમે ધીમે મહેનત કરીએ છીએ તો ફેમિલી ચાલો મળી ઘરે જઈને ઘરે વ્યવસ્થિત આપણે જ નવરાય જ ન હોય કા જો ડીઝલ નામની છે જો આમ દેખાડ હા જવો ડીઝલ નામની છે અહીંયા કેટલું પાણી અહીંયા જોઈ લ્યો ડીઝલ સલકાઈ ગયું એટલું રધોરી હતી ટાંકી અને હું કામ નામી છે એ હમણાં જોજો તમે એમાં એવું છે કે આપણે હમણાં બે ડીઝલનો શોર્ટ છે કે નહીં એટલે આપણે ટાંકી ખાલી જ ન થવા દેતા અને હવે છે ને માથા ઉપર આવી મોસમ કા તો ચાલો ફેમિલી આપણે વ્યવસાયી ટ્રેક્ટર લઈને ભરવા નીરાવ કા પાછા વ્યવસાયી ફેરો ભરવા અને આ બાજુ છે ને આ વાળી બાજુ નજારો છે ને ફરતી આવી રીતનો છે બાકી બધે છે ને આપણે આપણા ગામમાં શાકભાજી એટલે શાકભાજી જ ઊભી હોય અને ગાયું સરે છે ઓલી બાજુ જવો ને આપણે એટલી આકડી ભરવા માંડ્યા છે એ ભરોટું કા હાલો ફટાફટ ભરી લઈએ તો ચાલો ફેમિલી આપણે છે ને ભરોટું ભરી લીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને હવે આપણે છે ને બાંધવાનું છે કા બાંધવાનું છે હા બાંધવાનું છે ભરોટું અને પછી જવાનું છે ઘરે ઉત્સવભાઈ આવ્યા છે હારે બેન પીવે છે પાણી હાલો હવે આપણે પાણી પી લઈ તો પાણી પી લઈ અને હાલો પછી જઈ ઘરે ફટાફટ તો ફેમિલી આપણે પીવા માંડ્યા છે ઈ પાણી અને ઉત્સવ પપ્પાએ જો ભરી લીધું છે ભરોટું એને પી લીધું પછી આપણને અંબાયો કા બોટલ તો આપણે પી લઈ ની રાંધવા નાખવા માંડ્યા છે તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો ફેમિલી આપણે જો એક જ પૂળો છે ભરોટું ઠલવી નાખ્યું છે ઘરે પોગી ગયા છે ઈ અને ખડકવાનું શરૂ થઈ ગયું છે જાય છે ગામમાં ગામમાં જાય છે જો એનું એવું કામ હોય અને ઘડીક પેલા જાગતા રહી ગયા તા કા બધે બસ એવું કામ હોય ને બેન જો ખડકે છે હા બેન ને ખાલી ફોર્મ ભરવાના ને પૈસા તો કઈ હાથમાં આવે નહીં જો અહીં બેને ડંગો કરી દીધો છે તન્વિષા બેને કપડાં ધોતા થા તન્વિષા બેન જો આપણે વાડીએ ગયા હતા અને કપડાં ધોવાના તન્વિષા બેન ને અને ઘઉં આપણે છે ને હજી હુકાય છે ફેમિલી આ છે ને વાવાઝોડું થયું ને તે દી લીધા હતા તો છે ને અહીંયા હૂકવી દીધા છે લારી ભરીને તે દી લાવ્યા હતા એ જો એમને હૂકવા છે તાલપત્રીમાં એમનું જાડું દળ નાખી દીધું છે અને ઉત્સવભાઈ આવ્યા હતા ભરોટું ભરવા કા અને આજ મને વાતાવરણ કાંક એવું લાગે છે બહુ આમ તો હજી આપણે બીજું કામ છે ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો આ છે આપણા ગામનું નેરું ચડી જઈએ આગળ હાઈવે અહીંથી છે ને આપણે બાયપાસ નીકળી ગયો આપણી વાડીઓ આ બાજુ આવ્યું અહીંથી સોકડી પડે અહીંથી આપણે બાયપાસ નીકળેલો છે રસ્તો અત્યારે છે ને આપણે વાડી અહીંયા છે શાકભાજી વાળી તો તમને ખબર જ હશે વિડીયા જોતા હશે અને બાકી ફેમિલી ટ્રાફિક અત્યારે એની વાત નહીં માણસ છે ને બધા ફરવા જાય અત્યારે તો છે ને વેકેશન હોય એટલે બધા ફરવા જતા હોય એટલે બહુ ટ્રાફિક છે અને અહીંથી આપણે છે ને ઓલી બાજુ જવાનું છે આગળ અહીં દેરાસરેથી મળવાનું આપણે છે ને કાસના એમ બતાવીએ છીએ સમજો ઘડી ફક્ત પહેરવા આવે ચાલો ફેમિલી હવે કાંઈ આવતું નથી તો આપણે વાળી લઈએ ટ્રેક્ટર અહીંથી આપણે વાડીએ જવાનું હોય એટલે બાયપાસમાં લેવું પડે ફેમિલી આપણે રોડ સાઈડ હાલવું પડે અહીંથી ફેમિલી તો થોડું તકલીફ બહુ સાજું નહીં અહીંથી આપણી વાડી નજીક આવી જાય પછી
ફેમિલી અત્યારે વાગી ગયા છે 7 અને આપણે આવ્યા છીએ બળતણિયા ભરવા કા સૌથી હાથમાં ગયો છે એટલે પોગી ગયો છે તે અને અત્યારે વાતાવરણ કેવું થઈ ગયું ને બાજરી બતાવું હું તમને આપણી કા જોઈ લો સરસ મજાની બાજરી થઈ ગઈ છે આપણે હવે 2 પાણ પાવા જોશે પછી બાજરી થઈ જાય સરસ મજાની પછી આ ઝારને બહાર વાટીને પછી તે ખેડવાનું છે હવે આ બાજરી લેવાઈ જાય પછી તો ચાલો ફેમિલી ફટાફટ ભરવા માંડીએ કા ફાઇનલી મિત્રો મમ્મી જો ટ્રેક્ટર અકારે છે ને આ ટ્રેક્ટર ભરેલું છે જો મમ્મી અકારે છે ટ્રેક્ટર મારા પપ્પા આવ્યો જો ને હવે આપણે જઈએ છીએ આવડા ભરીને હવે આપણે જઈએ છીએ ઘરે જો એટલું ભરી લીધું એટલું ભર્યું ને હવે જવાનું છે આપણે ઘરે કા પપ્પા હવે ઘરે જવાનું છે ટ્રેક્ટર આખે ઉઠશે ને મમ્મી આપણે કઈ ઉપાધિ નહીં મમ્મી હાઈવે ઉપર ચડી ગયા છે તે હાથમાં ગયો છે વાદળા થઈ ગયા છે બાય બાય